મહારાષ્ટ્રના હિંગોલીમાં એક સરકારી કર્મચારી ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા છે। તેમને વોટ્સએપ પર એક લગ્નનું આમંત્રણ મળ્યું હતું, જેમાં એક પીડીએફ ફાઇલ કોઈએ મોકલી હતી। જેવું તેમણે આ ફાઇલ પર ક્લિક કર્યું કે તરત જ તેના ખાતામાંથી લગભગ 2 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા હતા। આ બનાવ હિંગોલીથી સામે આવ્યો છે, જ્યાં એક સરકારી કર્મચારીને એક અજાણ્યા નંબર પરથી 30 ઓગસ્ટના રોજ યોજાનાર એક લગ્નમાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું। આ સંદેશામાં લખ્યું હતું કે તમારું સ્વાગત છે, લગ્નમાં જરૂર આવજો, પ્રેમ જ સુખના દ્વાર ખોલે છે। આ આમંત્રણ સાથે એક પીડીએફ ફાઇલ પણ હતી। જો કે આ પીડીએફ ફાઇલ ખરેખર એક એન્ડ્રોઇડ એપ્લિકેશન પેકેજ ફાઇલ હતી, જેને લગ્નમાં કાર્ડના રૂપે દર્શાવીને યુઝરના ફોનને હેક કરવા અને તેની સંવેદનશીલ માહિતી ચોરવા માટે ઉપયોગમાં લેવામાં આવી હતી। સરકારી કર્મચારીએ આ શંકાસ્પદ ફાઇલ પર ક્લિક કર્યું, તેની સાથે જ સાયબર ઠગોએ તેના ફોનનો ડેટા એક્સેસ કરી લીધો અને 1.80 લાખ રૂપિયા જેટલી રકમ ખાતામાંથી લઈ લીધી હતી। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।